હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા સારા જ હશો. તો તમને ખબર છે, તમે બહારનું થંબનેલ જોઈને આવ્યા હશો અથવા તો વિડીયો જોઈને આવ્યા હશો, શોર્ટ્સ જોઈને આવ્યા હશો કે થાબડી પેંડા કેમ બનાવાય. તેની ફૂલ રેસીપી હું તમને દેવાનો છું. હું જ બનાવવાનો છું થાબડી પેંડા. આપણે 2 લીટર દૂધના થાબડી પેંડા બનાવવાના છે. બહાર જેવા અત્યારના બહારના કેમિકલવાળા કેવા આવે છે કોઈને ખબર નથી. એટલે મેં એમ વિચાર્યું છે કે આજે રક્ષાબંધનની સિરીઝ નિમિત્તે આપણે રક્ષાબંધનમાં 2 થી 3 મીઠાઈ આપણે એવી બનાવશું જે ઘરે બની જાય, યુનિક લાગે અને ઘરે બનાવેલી અને એકદમ હેલ્ધી અને મસ્ત. હેલ્ધી ન કહે પણ રક્ષાબંધનમાં બહારથી જે ભેળસેળવાળી મીઠાઈ લેવી એના કરતાં તો સારી. તો અત્યારે આપણે શરૂ કરવી થાબડી પેંડા બનાવવાનું. ઘરે જ બનાવશું. આપણે જો બહારથી દૂધ લેવા છીએ, ભેંસનું દૂધ લાવ્યો છું હું, મસ્ત અમારે તબેલો છે ત્યાંથી. તો અત્યારે જલ્દી આપણે શરૂ કરવી થાબડી પેંડા બનાવવાનું. તો અહીંયા આપણે સૌથી પહેલાં ગેસ શરૂ કરી લઈશું અને પછી એમાં મૂકી દઈશું એક મોટી એવી કઢાઈ, બક્કડિયું જેને આપણે દેશી ભાષામાં કહેવી. પછી એમાં અહીંયા અમે અમારા તબેલાનું ફૂલ ફેટ મિલ્ક લઈ લીધું છે, એને ગાળી લઈશું કારણ કે ગાળા વગર દૂધ ન વપરાય. એ લોકોનું તબેલેથી આપણે લાવતા હોય એટલે એને તો ગાળીને જ વપરાય. અહીંયા આપણું દૂધ ગળાઈ ગયું છે અને એકવાર દૂધ મૂકી દીધું તો પછી એને છે ને એક જણા ત્યાં કન્ટિન્યુઅસલી હલાવતું રહેવું જ પડે દૂધને, એટલે નીચે બેહવું ન જોઈએ દૂધ. ત્યાં લગીને એને કન્ટિન્યુઅસલી સ્ટરિંગ કરતું રહેવાનું. તો અહીંયા આપણે આને કન્ટિન્યુઅસલી સ્ટર કરતું રહેવાનું છે. આપણે જો ઉફાણું આવી ગયું છે, અહીંયા આપણે ઉફાણું આવી ગયું છે મસ્તનું અને હલાવતો રહું. જો ધુવાડા નીકળવા માંડ્યા છે આપણે અહીંયા દૂધમાંથી, ત્યાં લગીને આપણે એને હલાવતા રહીએ છીએ. હવે મેં લઈ લીધી છે ફટકડી. તમે જોઈ શકો છો આ ફટકડી છે. આપણે સાકર આવે ને એન જે ફટકડી આવે, સેમ એ સેમ સાકર જેવી જ ફટકડી આવે. તો આ ફટકડીનો અમે દાણો લઈ લીધો છે. તો હવે આપણે આપણા ઉકળતા દૂધમાં, દૂધ આમ ઉકળવા મળ્યું છે, ઉફાણ આવી ગયું છે, ત્યાં આપણે નાખી દઈશું આપણી આ ફટકડી. ફટકડીથી શું થાય? ફટકડીથી દૂધ ફાડવાનું કામ કરે. હવે લોકો એમ કહે છે કે તો દૂધ તો વિનેગર લીંબુથી નહીં પડાય, પણ એ દૂધમાં ખાટાશ આવી જાય ને આપણે બનાવવું છે સ્વીટ, એટલે આને છે ને આપણે ફટકડીથી જ ફાડી આવવી, એટલે છે ને ખાટું ન થઈ જાય. પછી આપણે પનીર હોય તો આપણે ગાળી નાખવી, ઓલું કરી નાખવી, એટલે ખાટાશ થઈ જાય. પણ આમાં હવે આપણે આમાં ઉકાળવાનું હોય તો આમાં ફટકડી નાખી દીધી, જરી કમથી ફટકડી નાખી છે અમે. અને પછી કન્ટિન્યુઅસલી એને સ્ટર કરતું રહેવાનું છે. નીચે બેસવું ન જોઈએ. એ એક મેન હેક છે કે થાબડી પેંડા નીચે ન બેસવા જોઈએ. હવે ધીમે ધીમે થાય ને, ફટકડી જેમ ઓગળતી જાય એમ ફાટી જાય. તો જો અહીંયા આપણું દૂધ મસ્તનું ફાટી ગયું છે. આપણે ફટકડી નાખીને તો જો પનીર બની ગયું છે. જો કે આ પનીર આપણે બનાવવા નથી, આપણે અહીંયા ફટકડીનું બનાવવાનું છે. તો આપણું મસ્તનું દૂધ ફાટી ગયું છે. હવે ફાટી ગયા પછી તમે ન હલાવો ને તો હાલે, કારણ કે પાણીનો ભાગ ને દૂધનો ભાગ અલગ પડી ગયો હોય એટલે નીચે બેહવાનું કઈ ટેન્શન ન હોય. અને એક મેન વસ્તુ, તમે જેમ બને ને ફૂલ ફેટ વાળું દૂધ લેજો, એટલે કે પનીર જાજુ બને. કારણ કે આમાં મેન તો પનીરનું હોય, બાકી જેટલું પાણી ની બધું આપણે બાળી નાખવાનું હોય. અને આને બનતાય વાર જ લાગે, 1.5-2 કલાક. આ 2 લીટર દૂધ છે ને એટલે 1-1.5 કલાક વહી જાય આ બનતા. પણ જે છેલ્લે ટેસ્ટ આવે ને એક નંબર હોય. થાબડી પેંડાનો ટેસ્ટ તમે બહાર તો ક્યાંય ન ખાધો ને એવો ઘરે બને. અને ખાંડને આપણે કેરેમેલાઇઝ કરી નાખવાની હોય, એ હું તમને હમણાં આગળની પ્રોસેસ દેખાડું. તો હવે આપણે મૂકવાનું છે કેરેમેલાઇઝ કરવા. તો એના તો આપણે એક નોનસ્ટિક પેન લેવાનું છે અને એમાં નાખી દેવાની છે. મેં 1 કપ ખાંડ લીધી છે, 1 વાટકો. આ 1 વાટકો મેં ખાંડ લીધી છે અને એમાં બિલકુલ આપણે પાણી નાખવાનું નથી. પાણી નાખ્યા વગર એને કેરેમલાઇઝ કરવાની છે, એટલે કે એને ડાર્ક બ્રાઉન કલર, એનાથી જ થાબડી પેંડાનો કલર આવે. ઘણાને કન્ફ્યુઝન હોય કે થાબડી પેંડાનો કલર કઈ રીતે આવે. ઘણાને એમ હોય કે એમાં કલર નાખતા છે. નહીં, એનો કલર નથી નાખતા. એમાં જે અત્યારે ખાંડનો ભાવ વધેલો છે ને 75 રૂપિયા કિલો, એ ખાંડને કેરેમલાઇઝ કરી નાખવામાં આવે છે. તો અહીંયા આપણી શુગર મસ્તની ડાર્ક બ્રાઉન કેરેમલાઇઝ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો એને પાણી નાખ્યા વગર મેં ડાર્ક બ્રાઉન કરી છે. તો હવે આને આપણે જે ઉકાળ્યું છે એમાં નાખી દેવું ને એમાં ફૂલ ઉડવાનું છે. એટલે આપણે હવે આ જે ડાર્ક બ્રાઉન થઈ ગઈ છે એને આપણે નાખવી દૂધમાં, પનીરમાં. તો અહીંયા જો આપણું પનીર મસ્તનું હવે પાણી ઘણું ખરું બળી ગયું છે. થોડું કમતું પાણી રહ્યું છે. તો હવે એમાં આપણે નાખી દઈએ આપણી કેરેમલાઇઝ શુગર. તો હવે અહીંયા આપણે કેરેમલાઇઝ કરેલું શુગર નાખી દઈશું અને જોજો હમણાં ઉડે. તો તમે જોઈ શકો છો કેવી રીતે આપણું આ મસ્તનું કેરેમલાઇઝ થઈ ગયું છે. તો આની લીધેથી આવશે હવે થાબડી પેંડામાં મસ્તનો ડાર્ક બ્રાઉન કલર. તો હવે આપણે જ્યાં લગીને પાણી ન બળે ને ત્યાં લગી એને કન્ટિન્યુઅસલી મિક્સ કરતા રહેવું, એટલે એનાથી છે ને મસ્તનો થાબડી પેંડાનો કલર જોઈજો એકદમ મસ્ત આવવાનો છે.
હવે આપણે આ પાણી બળવા દેવાનું છે. જો આપણે આમાં પનીર નાખ્યું હોય ને, પનીર ફાટે ને એટલે મોટા મોટા ક્યુબ રહે. એટલે છે ને આવી રીતે એક આપણું ભાજી ખમણવાનું, ભાજીને પીસવાનું મેશર આવે ને, એનાથી તમે છે ને આવી રીતે પીસ નાખો ને એટલે ઝીણી ઝીણી કડીઓ થઈ જાય. એટલે થાબડી પેંડાને કેમ ઝીણી ઝીણી કડીઓ હોય એ થઈ જાય. અને પછી જો આપણી કણી બની તૈયાર થઈ ગઈ છે અને મસ્તનું પાણી બધું બળી ગયું છે અને કલર જો એક નંબર આવી ગયો છે થાબડી પેંડાનો. હજી આને ઘડીક વાર આપણે ઉકળવા દેવું ને એટલે મસ્તનો કલર આવી જવાનો છે. બ્રાઉન કલર હોય ને, ડાર્ક બ્રાઉન કલર. આમાંથી કોને કોને થાબડી પેંડા ઘરે બનાવ્યા છે ને કમેન્ટ કરી દેજો. અને આ જો એકવાર આ બનાવીને ટ્રાય મારજો, કારણ કે આ મેરે અરાઉન્ડ છે ને 180-200 રૂપિયાનું દૂધ લેવો હતો અને બાકી જે એક વાટકો ખાંડ નાખી અને ફટકડી, બસ એટલી જ વસ્તુ નાખી છે અને પ્યોર ઘરનું છે. એટલા ખર્ચામાં આપણે 1 કિલો મીઠાઈ બની જશે. બહાર થાબડી પેંડા લેવા જાવ તો સસ્તા મળે પણ એ પ્યોરિટી શ્યોરિટી ન હોય. આ લોકો એમ કે અમે એટલું ઇનામ આપશું, અમે એટલું ઇનામ આપશું, પણ તોય વિશ્વાસ તો આપણે બનાવીને એમાં જ હોય. તમે ઘરે બનાવો ને એમાં જ તે. તો એકવાર છે ને ઘરે ટ્રાય મારજો અને તમારા ભાઈને હવે ઘરની મીઠાઈ ખવડાવજો, કારણ કે બહારનું હવે છે ને ધીમે ધીમે અવોઇડ કરો. હું ખુદ બહારનું બહુ ઓછું ખાઉં છું, પણ બહુ ઓછું ખાઉં છું. તો જો અહીંયા આપણા મસ્તના થાબડી પેંડા બનવા માંડ્યા છે. અને જો આ વિડીયો તમને ગમતો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો ને મસ્તની નાની એમથી કમેન્ટ કરી જાયજો સારી એવી. હવે આપણા મસ્તના થાબડી પેંડા બનવા આવ્યા છે. તો એકવાર રક્ષાબંધનમાં જરૂર આ મીઠાઈ તમારા ભાઈને ખવડાવજો અને ટ્રાય મારજો. બહુ મસ્ત બનશે. તમારા ભાઈ એમ ખુશ થઈ જાય કે મારી બેને મારા હાટુ ઘરે મીઠાઈ બનાવી. તો અહીંયા જો આપણી મસ્તની થાબડી પેંડા બનીને તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને આનું લાસ્ટ સાઇન કયું હોય ખબર? પાણી હાવ બળી જાય, ઘી છૂટું પડવા મળે ને ત્યાં લગીને આપણે એને કરવાનું હોય. ત્યાં એટલે ઘી છૂટું પડી જાય, પાણી હાવ બળી જાય, કલર એકદમ મસ્તનો ડાર્ક બ્રાઉન થઈ જાય ને ત્યાં લગીને સમજાનું કે આપણા થાબડી પેંડા મસ્તના બનીને તૈયાર થઈ ગયા છે. તો આપણે એક મસ્તની ડીશમાં ઘી લગાવી અને થાબડી પેંડા મૂકી દેવી. અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે થાળીમાં ઢાળી દેવી અને મસ્તનો થાબડી પેંડા બની ગયા છે. એકવાર જરૂર કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં, ફેમિલી ગ્રુપમાં શેર કરી દેજો. કોઈને થાબડી પેંડા ભાવતા હોય એને શેર કરી દેજો અને એકવાર બનાવજો અને મને રિવ્યુ એકવાર કમેન્ટમાં લખી દેજો. અને ચાલો મળવી નવા વિડીયોમાં. તમને વિડીયો ગમ્યો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. બાય બાય.